જંગલ જમીન માટે સતત 8મા દિવસે જંગ નર્મદાના સાગબારામાં ખેડૂતોનો જમીન માટે જંગ જોવા મળી રહ્યો છે। સતત 8મા દિવસ પણ ખેડૂતોના ધરણા યથાવત જોવા મળી રહ્યા છે। ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓનું પણ સમર્થન જોવા મળી રહ્યું છે। આદિવાસીઓના પ્રશ્નોનો હલ ક્યારે આવશે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। નર્મદાના સાગબારા જંગલ જમીન ખેડાણનો વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। સતત 8મા દિવસે પણ સાગબારાના આદિવાસીઓના ધરણા યથાવત જોવા મળી રહ્યા છે। જંગલની જમીન મુદ્દે સાગબારાના આદિવાસીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। રાજકીય પક્ષો બાદ હવે સામાજિક સંસ્થાઓ મેદાનમાં આવી છે તો સાગબારાના ખેડૂતોને લોક સંઘર્ષ મોરચાએ સમર્થન કર્યું છે। લોક સંઘર્ષ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રતિભા તાઈ સિંધે સાગબારા અને ઉમરપાડા વિસ્તારના આગેવાનો સાથે મુલાકાત કરી છે। સમગ્ર વિવાદ મામલે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી તો સરકાર સમક્ષ વહેલી તકે ઉકેલ લાવવાની માંગ પણ કરવામાં આવી છે। ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનવાના એંધાણ પર વર્તાઈ રહ્યા છે। ऐसे गुमराह मत होइए और सागबारा और उमरपाड़ा के साथी एक साथ बैठकर और जो कानून में बोला गया है उसके तहत उनको अधिकार दीजिए। और इस अधिकार के लड़ाई में मैं सागबारा उमरपाड़ा के लोगों के साथ हूँ, पर सबसे ज़्यादा मैं कानून के साथ हूँ। इसलिए उमरपाड़ा के मेरे सभी भाई बहनों, आपको विनती है कि सागबारा के लोगों की सुनिए। वो आप ही के भाई बहन है, वो कहीं से विस्थापित है, सब दुखी है, कोई दूसरे ग्रह से आए हुए नहीं है। हमारा રાજપુરા ડિવિઝનમાં જ આવે છે, પણ આ લોકોએ વિભાજન કર્યું, અમે નથી વિભાજન કર્યું। તો આ લોકોને જંગલ ખાતાવાળાએ કે અમારી છે એ તમે ક્યાંથી લાવેલા જંગલ ખાતાવાળા? એ તો અમારા બાપ દાદાની જમીન છે, અમે વર્ષોથી અહીંયા રહે। अन्य समाचार पर હવે નજર કરીએ તો સુરતમાં હોસ્પિટલ બહાર પરિવારનો હોબાળો સર્જાયો છે। કડોદરામાં મંજુલાબેન હોસ્પિટલ બહાર હોબાળો સર્જાયો તો ડોક્ટર સામે બેદરકારીના ગંભીર આક્ષેપો લાગ્યા છે। ડિલિવરી બાદ મહિલાની તબિયત અચાનક લથડી ગઈ। તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં ખસેડવામાં આવી। સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું તો પરિવારજનોએ મૃતદેહ સાથે ડોક્ટર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મહિલાના મૃતદેહને જોઈ પરિવારનું હૈયાફાટ રુદન પણ સામે આવ્યું છે। હોસ્પિટલ પરિસરમાં હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા છે। તો સુરતમાં મામલો સામે આવ્યો છે કે જ્યાં હોસ્પિટલ બહાર પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, સુરતમાં તબીબો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, શું છે આખો સમગ્ર મામલો? બિલકુલ ચોક્કસથી વાત તો સુરત જિલ્લાના વલસાડ તાલુકાના કડોદરા ખાતે એક મંજુલાબેન હોસ્પિટલ આવી છે। હોસ્પિટલની બહાર એક હોબાળો થવા પામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડોક્ટર મંજુલાબેન સામે બેદરકારીના ગંભીર આક્ષેપો પણ લાગવા પામ્યા છે। ડિલિવરી બાદ મહિલાની તબિયત લથડતા જે મહિલાને ડિલિવરી માટે દાખલ કર્યા હતા એ મહિલાની તબિયત લથડતા અને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન આ જે મહિલા છે તેનું મોત નીપજી ગયું હતું। પરિવારજનો આ મૃતદેહ સાથે ડોક્ટરની વિરુદ્ધમાં એક પ્રદર્શન શરૂ કર્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે મહિલા જે છે એ જે પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારબાદ જે આ જે મહિલાનું મૃત્યુ થતા પરિવારજનો પર ડોક્ટરો વિરુદ્ધ આક્રોશ પણ જોવા મળ્યો છે। પરિવારની માંગ એક જ છે કે પોલીસ આ બાબતે ડોક્ટર મંજુલાબેન સામે મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરે એવી માંગ હાલ ઉઠવા પામી છે। પરંતુ હાલ આજ રોજે વિરોધ પ્રદર્શન થયું છે અને વિરોધ પ્રદર્શન હાલ સમજાવટ પટાવટ બાદ થોડું શાંત બનવા પામ્યું છે, પરંતુ પરિવારનો આક્ષેપ તેને ત્યાં જોવા મળી રહ્યો છે।